હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મરચાં આથવાની રેસીપી જોઈશું। તો 100 ગ્રામ જેટલા મેં મરચાં લીધા છે। તો હવે આ મરચાંને આપણે ધોઈ દઈશું। બધા જ મરચાં આપણે ધોઈ લીધા છે। તો હવે કોટનના કપડાં વડે બધા જ મરચાં લૂછી દઈશું। આ રીતે લૂછીને મરચાં મેં બધા જ હવે લૂછીને કોરા કરી લીધા છે। તો હવે આપણે આગળના આવા બધા જ બેઠડા બેટી લઈશું। આ રીતે બધા જ બેટી લઈએ। લીધું છે એમાં આપણે બધા જ મરચાં કટ કરી લઈશું। આ રીતે વચ્ચે ચીરી કરીને કટ કરવાના, એટલે બીયા અંદરથી બધા જ નીકળી જશે અને આથેલા મરચાં તીખા નહીં લાગે। હવે વચ્ચે આપણે આ રીતે ભાગ કરી લઈશું નાના નાના। હવે આપણે બધા જ મરચાંને કાપીને તૈયાર કરી લીધા છે। તો આપણે બધા જ બી અંદરથી કાઢી લઈએ। આ રીતે કરીને બધા જ બીજ કાઢી લઈશું। આપણા બીજડા બધા જ હવે કાઢી લીધા છે। તો હવે આપણે મરચાંને આથી લઈએ। હવે મેં એક પ્લાસ્ટિકની બરણી લીધી છે। તો એમાં હવે આપણે બધા જ મરચાં નાખી દઈશું। મેં બધા જ મરચાં ભરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે 2 ચમચી મીઠું નાખીશું। હળદર પણ 2 ચમચી નાખી દઈશું। હવે આપણે એક લીંબુનો રસ નીચોવી દઈશું અંદર। આપણે મીઠું, લીંબુ અને હળદર બધું જ મિક્સ કરી દીધું છે। તો હવે આપણે ઢાંકણું બંધ કરીને આપણે હલાવી દઈશું। બધું જ મિક્સ થઈ જશે। હવે આપણે આ 1 દિવસ માટે બંધ કરીને મૂકી દઈશું। આપણા મરચાં લીંબુ મીઠામાં નાખ્યા હતા, તો હવે તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે વઘાર કરી દઈશું। વઘાર માટે એક દાળિયું લીધું છે, એમાં આપણે 2 ચમચા તેલ લઈશું। તેલને હવે થોડું ગરમ થવા દઈશું, પછી એમાં રાઈના કુરિયા નાખીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે તેલમાં રાઈના કુરિયા નાખીશું। આ રીતે નાખીને હલાવી દઈશું, એટલે આપણા રાઈના કુરિયા સરસ રીતે શેકાઈ જશે। તમારે મેથીના કુરિયા લેવા હોય તો આપણે અંદર વઘાર રેડી દઈશું। આ વઘાર બધું જ આપણે મરચાંમાં રેડી દઈશું। હવે આપણે આ રીતે બધા જ મરચાંને હલાવી દઈશું, તો મસાલો બધો એક થઈ જશે।
અમારા આથેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.